ગાંધીનગરમાં ટાઇફોઇડના નવા 11 કેસ નોંધાયા છે। સેક્ટર 24 અને આદિવાડા વિસ્તારની અંદર કેસ સામે આવ્યા છે। અત્યાર સુધીમાં ટાઇફોઇડના કુલ 144 કેસ નોંધાઈ ચૂક્યા છે। મનપા કમિશનર જે.એન. વાઘેલાનું નિવેદન પણ આ મુદ્દે સામે આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે આજે નવા 5 લીકેજ મળ્યા છે। ઇન્દિરાનગરમાં લાઇન ઘણી જૂની છે અને એમાં ક્યાંક લીકેજ હોવાને કારણે થયું હોઈ શકે છે। તંત્ર દ્વારા 1018 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। સેમ્પલ લીધું તે તમામ પાણી પીવા લાયક હોવાનું કમિશનર દ્વારા રટણ કરાયું છે। તો આજે 14 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। એટલે અત્યાર સુધી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈને 59 થયેલી છે। આ ઉપરાંત અત્યારે હાલ મહાનગરપાલિકા વિસ્તારમાં અને સિવિલ હોસ્પિટલમાં કુલ 85 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। એ સિવાય આજે બપોર સુધી 7 અને ત્યાર પછી સબસિક્વન્ટલી ટાઈમમાં બીજા 4 એટલે આજના સમયમાં કુલ 11 જે નવા દર્દીઓ દાખલ થયેલા છે।